નમસ્કાર દોસ્તો, ક્યારેક તો આપણને એવું લાગે કે ભાઈ આ હિન્દુત્વનો ઠેકો માત્ર ભારતીય જનતા પાર્ટીએ જ લઈ લીધો છે. સત્તામાં બેસવા માટે ભારતીય જનતા પાર્ટી પાસે બીજો કોઈ સહારો હતો નહીં હિન્દુ મુસ્લિમ ભારત પાકિસ્તાન કરવા સિવાય. અને આજે તો એવું જ સાબિત થઈ ગયું કે ભાઈ આ હિન્દુત્વનો ઠેકો માત્ર ભારતીય જનતા પાર્ટીએ લીધો છે. હું તમને જે વિડીયો બતાવવાનો છું, જે ચર્ચા કરવાનો છું, બરાબર ખાસ ધ્યાનથી સાંભળજો દોસ્તો. મોટા મોટા મંદિરોના ઉદ્ઘાટન કરવાના હોય, હોમ હવન કરવાના હોય, યજ્ઞો કરવાના હોય, ત્યારે તો મહામાનવ આવે છે ક્રેડિટ લેવા માટે. પણ એ જ મંદિરોમાં કરોડો રૂપિયાની ચોરી થઈ જાય તો મહામાનવના મોઢા ઉપર ટેપ લાગી જાય. એક પણ શબ્દ જનતાને કહેવા માટે એમની હિંમત નથી ચાલતી. આટલા ડરપોક છે. હવે હું જે વાત કરવાનો છું, બરાબર ખાસ ધ્યાનથી સાંભળજો. સુરત શહેર વરાછા વિસ્તારની અંદર એક સરસ મજાનું ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, તો આમ આદમી પાર્ટીની મહિલાઓ, આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ નક્કી કર્યું કે ભાઈ આપણે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે એટલે ત્યાં દર્શન કરવા જઈએ. હવે સ્વાભાવિક છે કે હવે દર્શન કરવા જાય એટલે અન્ય લોકો પણ હોય, તો ત્યાં ચર્ચા તો થવાની છે આ ભારતીય જનતા પાર્ટીના કાંડોની, ભારતીય જનતા પાર્ટીના ભોપાળાઓની. જે મંત્રીઓ આ ભારતીય જનતા પાર્ટીના છે એ કેવા કેવા કાંડો કરે છે એની ચર્ચા તો થવાની જ છે. તો પેપર લીક હમણાં જે તાજું થયું ગુજરાતની અંદર, BA MS નું જે પેપર ફૂટી ગયું એને લઈને ત્યાં ચર્ચાઓ થતી હશે. તો એવામાં તો પોલીસ ત્યાં ત્રાટકી પડી. પોલીસ વેન લઈને પોલીસ આવી ગઈ અને આ લોકોને ડિટેન કરી લીધા. એવું કહેવા માંગે છે કે ભાઈ તમે લોકો આ પેપર લીક મુદ્દે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનો વિરોધ કરવા માટે ભેગા થયા છો. અરે ડરપોકો, તમારી સરકાર છે, કેન્દ્રમાં તમારી સરકાર છે. આ આમ આદમી પાર્ટી આટલી નાનકડી પાર્ટી છે, એનાથી તમને આટલો બધો ડર લાગે છે? અને આ પ્રફુલ્લ પાનસેરિયાને મારે પૂછવું છે કે તમારા છોકરા તો લંડનમાં ભણે છે, અહીંયા ગુજરાતના છોકરાઓ જે પરીક્ષાની તૈયારીઓ કરતા હોય ને એના પેપર ફૂટી જાય તો તમારી અંદર જરાય શરમ જેવું છે કે નહીં? છે તમારી અંદર શરમ જેવું? તમે 4-4 કરોડના બંગલામાં રહ્યો છો, 2-2 કરોડની ઓફિસોમાં બેઠો છો, પણ સામાન્ય માણસ પાસે આટલી બધી સુવિધા નથી. એમના બાળકને ભણાવી ગણાવીને ડોક્ટર, એન્જિનિયર કે વકીલ બનાવવા માંગે છે, અને તમારી આ શરમ વગરની સરકારમાં વારંવાર પેપરો ફૂટી જાય છે. જો એનો વિરોધ કરવા માટે આમ આદમી પાર્ટીના લોકો એકઠા થાય તો એટલા તો તમે ડરો છો કે સીધા તમે પોલીસને મોકલો છો. દોસ્તો, જે રીતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા, જબરજસ્તી ઉચકાવીને વાનમાં નાખવામાં આવ્યા, સૌથી પહેલા તમે એ પોલીસ કેવી રીતે તમને ગુજારે છે? આયા મંદિરમાં દર્શન કરવા આવવું પડે મારા માટે. એવી રીતે અમારી હારે કૃત્ય કરે છે. આયા મંદિરોને પાયલ બેન છે. દારૂનાટે જવાના આવજો ને, કરી શકતો દારૂનાટે આવજો. દેવળ હોય તો સત્સંગ કરવો ગુનો છે. આટલી દેવળ હોય તો દારૂનાટે વાળો પકડો. શરમ આવી જોઈએ. મંદિરમાં દર્શન કરવાને કીધા આ તમે જોવા લોકોની તાનાશાહી. જો મંદિરમાં દર્શન કરવા ગુનો છે, આ લોકો પોલીસને તો તમને ગુજારે છે. આ ભાજપની પોલીસ ભાઈને ઇજાદારી આપતો હોય ને એના કાર્યાલયનો ઘેરાવ કરે છે. કામોદ્રા પોલીસ
દર્શન કરવા આવીએ છીએ. વિરોધ નહીં કરે છે. ચમચાગીરી કરવાની હાલો ભાઈ હાલો બીજા સાઈડમાં જાઓ તો આ ડર છે, ભારતીય જનતા પાર્ટીનો ડર છે. આ નરેન્દ્ર મોદીનો આ ડર છે કે ભાઈ ગુજરાતની અંદર મારે કોઈ પણ સંજોગે સત્તા જવી ન જોઈએ. એટલે જ તો આ માત્ર 4 કોર્પોરેટર આમ આદમી પાર્ટીના છે. અને એમ છતાંય આટલી મોટી કદાવર પાર્ટી, જે દેશની મોટામાં મોટી તાકાતવર પાર્ટી છે, એનાથી આમ આદમી પાર્ટીનો ડર લાગે છે. શરમ આવી જોઈએ તમને લોકોને. પ્રફુલ્લ પાનસરિયાને મારે કહેવું છે કે તમારી અંદર થોડી કઈ શરમ બચી હોય ને તો રાજીનામું આપી દેવાય. કારણ કે 3 દિવસ પહેલા દેશના વડાપ્રધાને કીધું હતું કે હવે પછી જો પેપર ફૂટશે તો એને કડકમાં કડક સજા કરવામાં આવશે અને 10 કરોડ રૂપિયા સુધીનો દંડ પણ થશે. અને આવનાર સમયમાં દેશના બાળકોના ભવિષ્ય સાથે કોઈ પણ જાતનો ખિલવાડ નહીં થાય, આવું દેશના વડાપ્રધાન બોલે છે. અને તમે બેશરમો આ પેપર ફૂટી જાય છે, એક પણ નિવેદન આપવા માટે તૈયાર નથી. અને પાછા વળી ઢોંગ ધતિંગ કરો છો કે પેપર નથી ફૂટ્યું. અમુક મુદ્દાઓ જ વોટ્સએપની અંદર વાયરલ થયા છે. અરે ભાઈ 12-15 પ્રશ્નો પણ હોય ને તો ખૂબ અગત્યના હોય. એ તો તમે બધા અભણ અંગૂઠા છાપ મંત્રીઓ બની ગયા છો એટલે તમને ન ખબર હોય. એક વખત પરીક્ષાની તૈયારી કરો, પેપર ફૂટે પછી ખબર પડે. પણ આ તો હું છે કે ભાઈ ભ્રષ્ટાચાર કરી કરીને આટલી બધી સંપત્તિ એકઠી કરી નાખી હોય, પછી આપણા બાળકોને શું ઉપાધિ હોય? આપણા બાળકો તો એ મજાના લંડનમાં ભણે છે. પણ વરાછાની જનતાએ કંઈક ને કંઈક થોડુંક તો માગે છે, નતર સાવ આવી રીતે તો ગત કોર્પોરેશનની ચૂંટણીમાં રિઝલ્ટ ન આવે. પણ ભોગવો, કારણ કે તમે લોકો ટોપીવાળાથી ડરો છો. અમે નથી કહેતા, આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તમને ડરાવ્યા છે કે અમે છીએ તો તમે છો, આવા ભાષણો કરીને તમને લોકોને કાઢેલા કોકમ જેવા કરી નાખ્યા છે. તમને એનો ડર છે. બાકી સૌથી ડરપોકમાં ડરપોક હોય ને તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે. એનામાં કઈ દમ નથી. એ તો પોલીસ વાળાના હિસાબે એ લોકો કૂદકાઓ મારે છે. એક ભાઈ હમણાં થોડાક દિવસ પહેલા કીધું હતું ને, ખેડૂતે, કે માત્ર 24 કલાક માટે આ પોલીસને હટાવી દો, ભારતીય જનતા પાર્ટીના એક નેતાઓને, કાર્યકર્તાઓને લોકો રોડે દોડાવીને મારશે. એવું એક ભાઈ નિવેદન આપ્યું. એટલે આ ડરપોકમાં ડરપોક છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ. અને શરમ આવી જોઈએ. વારંવાર પેપર ફૂટી જાય છે, ડૂબીને મરી જાઓ. તમે કઈ રીતે શિક્ષણ મંત્રી બની ગયા છો? શિક્ષણ મંત્રી હું, તમે ચપરાસી બનવાને લાયક નથી. અને જે રીતે આમ આદમી પાર્ટીનો ડર આ ભાજપને લાગે છે ને, એ કાયમના માટે લાગવો પડે. કારણ કે અરવિંદ કેજરીવાલે કીધું છે કે અમારો એક પણ ઈમાનદાર સૈનિક જ્યાં સુધી મેદાન ઉપર હશે ને ત્યાં સુધી આ ભારતીય જનતા પાર્ટી ડરતી રહેશે. કારણ કે ઈમાનદાર અને બેઈમાન આ બંનેની અંદર ઘણો તફાવત છે. ઈમાનદાર વ્યક્તિ મેદાનમાં ઊભો હોય તો બેઈમાન વ્યક્તિ ડરવાનો જ છે. એ પછી ભલે મોટી ફોજ હોય, એક ઈમાનદાર કાફી છે. અહીંયા સાબિત થાય છે કે દર્શન કરવા માટે આવેલી મહિલાઓને પણ તમે ડિટેન કરાવી લો છો. અને પાછા એમ કહો છો કે તમે લોકોએ મંજૂરી નહોતી લીધી. એટલે પૂજાપાઠ કરવાની મંજૂરી, હિન્દુના દેશમાં પૂજાપાઠ કરવાની મંજૂરી લેવાની? તો કઈ રીતે આ હિન્દુનો દેશ છે?
કઈ રીતે તમે બળગા ફૂકો છો? હિન્દુની સરકાર છે, હાલી હું નીકળ્યા છો લોકોને મૂર્ખ બનાવવા માટે. દોસ્તો, આ વિડીયો જોયા પછી તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોને ખૂબ શેર પણ કરજો. જય હિન્દ.